આવો આવો મહેમાન વેલા પધાર્યા. એમાં એવું થોડુંક મોડું થઈ ગયું. મેં તમને કીધી દવા લઈ આવ્યા ને. તમે કહ્યું કે દવાનો પંપ ભરી નાખો. તમે બે રકાબી ચા કરો એટલે પછી દવા છાંટવાનું ચાલુ કરો. ખાનું નો પંપ ભર ને ભાઈ. હા ભલે હાલો હું પંપ ભરી નાખું. હરખી દવા છાંટી દઈએ. અરે ભાઈ તમારી માં છૂજ ના પડે આપણે દવા છાંટતા એમાં. ઘઉં ના 30 દી થાય એટલે ખડ ની દવા છાંટી દેવા. 40 માં દીએ તમે છાંટો ને તો ભાઈ ખડ નહીં બળે નામ દેવો મારું. આ સીધું તમારામાં હે ને તો જ દવા છાંટો. પછી ઓલા મારા ઘરે બાજવા આવે. હમણાં કાલે તો ઓલા ઉપર પીને ગયા બીજા પોરામ છટાઈ ગયું. આ તો તમે ઘઉં વાવ્યો પર જીરું વાવે. ખાલી મારી વાડીએ જીરું જોઈજો કેવું હોય એની ભલે થાય. ધૂમ પૈસો થાય. ખોટી સલાહ દેતો છાનું દવા છાંટો ને. હા ટીડા કરશો ભૂલી જાવ. મેં તમને શું કીધું કાલ દવા છાંટવા આવવાનું. રોગા ફોન કર ના તો. એ આ શું કરસ? તું ભૂખ ભેગા કરીશો એટલે આખા દીમાં કેટલાક પંપ છાંટી લે? આખો દીમાં 50-60 પંપ તો જીકી જ દો. અલે ભાઈ આ તારી દવા છટાઈ ગઈ. આજે પૈસા ઘરે પૂગી જાવ છે. લઈને કઈ દવા છાંટી? આ તો આખી ભરી ગઈ. એ તો આ છાંટી હતી એટલે એ તો ભડકો હોય. This is the end.